बिंबम कलंक मलिनम कोनिशाकरस्य यदवासरे भवति पांडु पलाश कल्पम। पलाश એટલે ખાખરો કે ખાખરાનું પાંદડું એ એકદમ ફીકું પડી જાય છે। પાંદડું મોટું છે પણ એ પાંદડું જેમ ફીકું પડી જાય છે એમ પરમાત્મા ચંદ્રનું બિંબ પણ દિવસે ફીકું પડી જાય છે। નિશાકર એટલે ચંદ્રમા, રાત્રિને કરનારો, નિશા એટલે રાત્રિ, રાત્રિને કરનારો એવો ચંદ્રમા એ દિવસે કેવો થઈ જાય છે? ફીકો થઈ જાય છે। તો કે ભગવાન તારા મુખને અમે ઉપમા આપીએ કે હે પરમાત્મા તારું મુખડું કેવું છે? કે ચંદ્રમા જેવું છે। રત્નાકર 25 માં બોલ્યા અમૃત ઝરે તુજ મુખ રૂપી ચંદ્રથી તો પણ પ્રભુ ભીંજાય નહીં મુજ મન અરે રે શું કરું હું તો વિભુ। કે ભગવાન તારા મુખની અંદરથી અમૃતની ધારા વહી રહી છે, ઝરી રહી છે। ઘણા માણસોનું મોઢું, ઘણા માણસોનું લલાટ એ એટલું બધું તેજ વાળું હોય। એ તેજ ક્યાંથી આવે છે? પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય હોય। સંસારી જીવોની અંદર રહેલું જે પુણ્ય છે એ 42 પ્રકારની જે પુણ્ય પ્રકૃતિ જે છે એની અંદર સામાન્ય વસ્તુ છે, પણ તીર્થંકર પરમાત્માની અંદર રહેલો તીર્થંકર નામ કર્મ એ પ્રકૃષ્ટ પુણ્ય છે। એટલે કે તીર્થંકર પરમાત્માના તેજની તોલે તમારું તેજ આવી શકતું નથી। એટલે કે સુર નર ઉરગ નેત્રહારી। સુર એટલે દેવો, નર એટલે મનુષ્યો અને ઉરગ એટલે કે ભવનપતિ। ઉરગ એટલે ભવનપતિ, સુર નરો રગ નેત્રહારી। ભવનપતિ દેવો નીચેના, સુર એટલે બધા ઉપરના દેવો, નર એટલે બધા મનુષ્યો તીર્છા લોકની અંદર આપણે જે છીએ। અસ્મિન જમ્બુ દ્વીપે ભરત ક્ષેત્રે દક્ષિણાર્પદે મધ્ય ખંડે સાર્ધ પંચવિંશતિ આર્ય દેશ મધ્યે, કે 25.5 આર્ય દેશ છે। કે અહીંયા જેમ ધર્મ થાય છે એમ બીજે ક્યાંય ધર્મ થતો હશે? તો કે જેમ મુનિરાજે કીધું કે 15 કર્મભૂમિ છે અને એ 15 કર્મભૂમિની અંદર અહીંયા અત્યારે આ પૃથ્વી ઉપર તીર્થાલોકની અંદર 25.5 આર્ય દેશ છે। અને એ 25.5 આર્ય દેશની અંદર અત્યારે આપણે કયા દેશમાં છીએ ભાઈ? ભરત ક્ષેત્ર, પણ એમાં રહેલા 25.5 આર્ય દેશો। અને આર્ય દેશની અંદરથી પણ અત્યારે આપણે કયા દેશમાં છીએ? આ જૈન ભૂગોળનો વિષય છે, તમને ખ્યાલ સામાન્ય રીતે આવી જશે। રોજિંદા વ્યવહારની અંદર બોલીએ છીએ સોરઠ દેશમાં સંચર્યો અને ન ચડ્યો ગઢ ગિરનાર। એટલે કે 25.5 આર્ય દેશના નામો એ ક્યાં આવે છે? કલ્પસૂત્રની અંદર આદિનાથ ભગવાનનું ચરિત્ર આવે છે કલ્પસૂત્રમાં, એમાં 25.5 આર્ય દેશના નામ આવે છે। એમાં અત્યારે આપણે જ્યાં બધા વિચરી રહ્યા છીએ અત્યારે એને સૌરાષ્ટ્ર દેશ કહે છે, સૌરાષ્ટ્ર દેશ કહે છે। કયો દેશ છે? એ સૌરાષ્ટ્ર દેશની અંદર આપણે છીએ 25.5 આર્ય દેશની અંદરથી। એ એટલો મોટો છે, એટલો મોટો છે, એટલો મોટો છે કે એની અંદર લાખોની સંખ્યાની અંદર ગામડાઓ રહેલા છે। એની નિશાની બે રીતની છે કે આપણી પાસે શેત્રુંજય છે અને આપણી પાસે ગિરનાર છે। એટલે એના કારણે નક્કી થાય છે કે આપણે સૌરાષ્ટ્ર દેશની અંદર આપણે છીએ। તો કે છે કે આ પરમાત્માનું જે મુખ છે આ તીર્થાલોકની અંદર આપણે મેં વાત કરી, એટલે સુર એટલે દેવતાઓ, તીર્થાલોકની અંદર રહેલા તમામ મનુષ્યો, મનુષ્યની અંદર જેનું પુણ્ય પ્રકૃષ્ટ છે એવા શેઠિયાઓ, એવા રાજાઓ, એવા ચક્રવર્તી રાજાઓ અને બધાથી ઉપર એ તીર્થંકર પરમાત્મા જેની 8 આંગળીની અંદર ચક્ર હોય। આપણી આંગળીઓ 10 છે। કેટલી આંગળીઓ છે? 10 છે। એ આંગળીના અહીંયા આંગળી ઉપર અહીંયા ચક્ર રહેલા છે। તીર્થંકર પરમાત્માને 10 આંગળીની અંદર, હાથની અંદર પણ અને પગની અંદર પણ બધે ઠેકાણે ચક્ર રહેલા છે।
એટલે કે 3 ભુવનનાય અધિપતિ છે. ચક્રવર્તી 3 ભુવનનો અધિપતિ નથી, એ તો માત્ર મનુષ્ય લોકનો છે ચક્રવર્તી. પણ તીર્થંકર પરમાત્મા 3 ભુવનના અધિપતિ છે. એટલે કે દેવો એટલે કે સુર, અહીંયા મનુષ્ય, અને ઉરગ એટલે કે ભવનપતિ અસુર કક્ષાને કહેવાય. સુર અને અસુર. અસુર એટલે નીચે ભવનપતિ, આદિ ભવનપતિ, વાણવ્યંતર એ દેવો, વ્યંતર દેવો. બીજા નીચેના આવતા જેટલા પણ દેવો છે ભવનપતિથી નીચેના, એ બધા દેવોને અસુર વર્ગની અંદર મૂક્યા. તો કે સુર, અસુર અને મનુષ્ય એ બધાયના નેત્રને તમે હરણ કરી નાખ્યું છે. નેત્રને હરણ કરી નાખ્યું છે. એક ભાઈને પૂછ્યું મેં, ભાઈ તમે આ બેનને પસંદ કર્યા એની પાછળનું કારણ શું? કે સાહેબ પહેલી જ વાર આંખો જોઈ ને મને આંખો બહુ ગમી ગઈ છે. મેં આંખો જોઈ એટલે મને આંખો બહુ ગમી ગઈ. ક્યાંક પદ્મિની એટલે કે કમળના જેવી પાંખડી હોય, કમળના જેવી પાંખડી હોય એવી તારી આંખડી છે. ક્યાંક છે ચંદ્રમુખી, કે ભાઈ ગોળ મુખડું હતું, ચંદ્ર જેવું મોઢું હતું ને એટલે હું મોહી પડ્યો. શું? હું કેમ મોહી પડ્યો? ચંદ્ર જેવું મોઢું હતું એટલે હું મોહી પડ્યો. એટલે કે ચંદ્રમુખી હતી. પછી ધીમે ધીમે તાપ વધતો ગયો એટલે સૂર્યમુખી થઈ ગઈ. ધીમે ધીમે તાપ વધતો જાય. હોમ મિનિસ્ટર છે અત્યારે, પેલા હું નાણા મંત્રી સીતારામન છું. હા, એટલે એનો તાપ દિવસે દિવસે વધતો જાય છે. હા, એવી રીતે પહેલા તો તમને દિલીપભાઈ સૂર્યમુખી ચંદ્રમુખી લાગે, પછી લાગે સૂર્યમુખી, અને સૂર્યમુખી માંથી પછી જો આ લોકો બોલે છે બરાબર. એટલે કે ચંદ્ર છે ને એ રાતનો રાજા છે. દિવસે તો એ ફીકો પડી જાય છે. દિવસે કેવો ફીકો પડી જાય છે. એટલે ખરેખર આ લોકો જયારે બોલે ને એટલે તમે લોકો સાયલેન્ટ, ચૂપ. જો ખરેખર તમારે સુખી રહેવું હોય, જો તમારે ખરેખર સુખી રહેવું હોય તો જે હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી, જેને ઘરની ચાવી સોંપી છે, ઘરની અંદર કોનું રાજ ચાલે? ગૃહમંત્રીનું રાજ ચાલે. એટલે એ ગૃહમંત્રી જેમ કે ને એમ તમારે તહતથી કહેવાનું. શું કહેવાનું? તહતથી. પછી મારે ગુરુ તણું વચન તહતથી કરી પડી વજ્યો નહીં. હા, ના ના, બહુ સારી વસ્તુ છે ખરેખર. અમે અત્યારે પરિસભામાં જાહેરમાં બોલી ગયા. હું 2 મિનિટ પછી કહેવાનો હતો કે એક ભાઈને મેં પૂછ્યું કે તમારા સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું? મેં પૂછ્યું એટલે એને મને કીધું કે સાહેબ એ એના રસ્તે અને હું એના રસ્તે. એ એના રસ્તે અને હું એના રસ્તે. એ જેમ કે એમાં હું તહતથી જ કહું છું કે એમાં કોઈ જાતનો કે મને કોઈ વેર વિરોધ છે જ નહીં ભાઈ. કારણ કે શું બોલ્યા શ્યામતીલાલ? બધા આદેશ પડી ગયા છે ને. તમારે આ ટાલની અંદર આટલા માથાના જે બાલ બચ્યા છે ને એ ઉકળી ના જાય એનું ધ્યાન રાખજો. તમારો હવે લોચ થઈ ગયો છે. અમારે હવે લોચની સિઝન આવી છે. હવે શું મુનિ ભગવાન તો વર્ષમાં 2 વાર લોચ કરે. તમારો પણ લોચ થઈ જશે. બહુ ધ્યાન રાખવા જેવું છે. ખરેખર આ સંસારની અંદર બોલવામાં, ચાલવામાં, વાણી વ્યવહારના, વર્તન કરવાની અંદર બધું ધ્યાન રાખવા જેવું છે. કારણ કે વાતે વાતે તમને પકડનારા છે. તમારે બહુ ધ્યાન રાખવું પડે. કદાચ તમને એમ લાગે કે ચલો એની પાસે પૈસા નથી, બરાબર છે, પણ છોકરી બહુ ડાયી છે, છોકરી બહુ સંસ્કારી છે, અને આપણે સારા ઘરની સંસ્કારી દીકરી આપણા ઘરમાં આવે, આપણે પૈસા નથી જોઈતા. બરાબર નથી જોઈતા ને? એ જોઈએ છે. શું જોઈએ છે? સંસ્કાર જોઈએ છે. સારી કન્યા જોઈએ છે. ગુણિયલ છે ને ચાલશે સાહેબ કે પૈસા તો કે આપણને ભગવાનની દયા છે કે આપણી પાસે બધું છે. એટલે ભાઈએ જઈ અને સામે વાળાના ઘેર રજૂઆત કરી કે જો ભાઈ અમારા ઘરની અંદર બધું છે, પણ અમારે કાલી કે માત્ર કંકુ ને કન્યા જોઈએ છે. શું જોઈએ છે? કંકુ ને કન્યા જોઈએ છે. એટલે ભરતભાઈ પેલા કે અમે કન્યા આપીશું પણ કે કંકુ નહીં આપીએ. અમે કન્યા આપીશું
પણ કંકુ નહીં આપીએ. પણ ભલા માણસ કે કંકુ એટલે 5 રૂપિયાનું પડીકું લાવો અને કંકુ તો તમે કંકુમાં ના કેમ પડો છો? તો કે કંકુ એની મમ્મીનું એની બાનું નામ કંકુ છે કે એની બાનું નામ કંકુ છે. કંકુબા નામ નતું? કંકુબા ને મણિબા ને શાંતાબા ને કંચનબા ને. હા, એટલે પહેલાની વાત છે. એટલે કે કંકુ ને કન્યા અમારે જોઈએ છે તો કે તમને કન્યા મળશે પણ કે કંકુ નહીં મળે. એ જોરદાર છે ને. પરમાત્મા પણ એવા જોરદાર છે. પરમાત્મા પણ કે દિવસનો રાજા સૂર્ય એ પણ ફેલ, રાતનો રાજા ચંદ્ર એ પણ ફેલ. ત્રિશલા માતાને સૂર્યનું પણ સપનું આવ્યું, ચંદ્રનું પણ સપનું આવ્યું. આ જગતની સારી વસ્તુઓ જેટલી છે ને એ બધી માણસને ગમે છે, માણસને ખપે છે, જોઈએ છે કે ભાઈ સારી વસ્તુ મને મળી જાય તો સારું. બરોબર છે. 40 વર્ષનું આયુષ્ય પરમ પિતાએ આપ્યું આપણને. આદિ પિતાએ 40 વર્ષનું આયુષ્ય આપ્યું. કેટલું? તમારા હકના કેટલા હતા? 40 વર્ષ. પણ તમને ઓછા પડ્યા? તમને ઓછા પડ્યા કે કઈ વધારી આપો ભાઈ. 40 વર્ષ તો નહીં ચાલે. હમણાં જો છું તમે ભણ્યા એટલે 22 વર્ષના થઈ ગયા, લગ્ન થયા 25 વર્ષના થઈ ગયા, છોકરા જઈયા થયા, એસએસસી માં આવ્યો 40 વર્ષના થઈ ગયા એટલે જતું રહેવાનું બસ. પછી આખી જિંદગી કરવાનું શું? બધું પહેલેથી માંડી અને અત્યાર સુધી મહેનત 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 મહેનત. એટલે આદિ પિતાની પાસે જઈ અને માણસે કીધું કે બાપુ કઈ થોડું એની અંદર એક્સટેન્શન કરી આપો, વધારી આપો. પેલા પ્રભુએ કીધું કે જો ભાઈ મારી પાસે જે કઈ હતું ને ડબ્બાની અંદર બધું વેચાઈ ગયું છે. શું? હવે મારી પાસે કઈ છે નહીં. પછી કોણ બોલ્યું? પછી કોણ બોલ્યું? એક બળદ આવ્યો ને. બળદ આવ્યો અને બળદ આવ્યો એટલે બળદે કીધું કે એક કામ કરો પ્રભુ કે મારે ક્યાં પૃથ્વી ઉપર છે ને કે ભારત બેઠાવાનું છે. આર ખાવાની છે સવારથી સાંજ સુધી માલિક આપે ત્યારે ખાવાનું છે. અને જો ખાવાની ઈચ્છા હોવા છતાં આપણે મને ના ખાવા જેવું હોય ને તો મોઢા ઉપર છે ને શું કરશે? સીબું બાંધી દેશે. આ બધી મહેનત મજૂરી કે મારે કરવાની ઓછી થઈ જાય, મારે જંજાળમાંથી પ્રભુ મને છુટકારો આપો. મારા 20 વર્ષ લઈ લો અને માણસને આલી દો. શું કરો? મારા 20 વર્ષ લઈ લો અને માણસને આલી દો. એટલે 40 વર્ષથી 60 વર્ષનું આયુષ્ય તમારું થઈ ગયું. 40 માંથી 20 વર્ષ પરતના ઉમેરી ગયા. એટલે 40 થી 60 માં તમારે શું કરવાનું? ભળતિયાની જેમ છોકરાને સેટ કર્યો, છોકરીને પરણાઈ, હવે એના જીયાણા કરવાના, એના આણા કરવાના, જે આવે બધાને હાચવવાના, મન થોડું મોટું રાખવાનું. બળદની જેમ સવારથી સાંજ સુધી એવી મજૂરી 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 કરવાની. એટલે 40 થી 60 વર્ષ સુધી બળદ ના મળ્યા. અને બળદ ના મળ્યા પછી 60 થી 80 વર્ષ 20 વર્ષ કોના મળ્યા? કોના મળ્યા? પછી આ બાપજીને બધી ખબર છે પણ બોલતા નથી. હા, આ બાપજીને બધી ખબર છે. પછી કૂતરાના મળ્યા. કોના મળ્યા? કૂતરાના મળ્યા. એટલે કૂતરું શું કરે? બધી વસ્તુ પાસે જાય ને ઊંઘે. બધી વસ્તુ પાસે જાય ઊંઘે, જોયા કરે, જુએ એટલે ફસ્યા કરે બસ. એટલે 60 થી 80 વર્ષની ઉંમરની અંદર શું કરવાનું? કૂતરા જેવું જીવન જીવવાનું. કૂતરા જેવું હળે હળે કરે. એટલે અહીંથી પેલા છોકરાને ત્યાંથી પેલા ત્યાં, પેલા ત્યાં, પેલા ત્યાં. 4 છોકરા હોય, 3 છોકરા હોય. હવે બાપા કે મારો વારો પૂરો થયો, 2 મહિના રહ્યા તો બાપા કે પેલા નાના રહ્યા. અરે કહાની એટલે આ બાપજીએ ચોપડી લખી છે ને, એમની ચોપડીની અંદર લખ્યું છે. એમની ચોપડીમાં જ લખ્યું છે. બાપજી બહુ અનુભવી છે અને એમની ચોપડીમાં જ લખ્યું છે કે આ 20 વર્ષ કોના કાઢ્યા? કે કૂતરાના. હડે 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 બધું જ્યાં થઈ ત્યાં. પછી 80 વર્ષથી 100 વર્ષનું આયુષ્ય. એટલે આદિ પિતાએ પેલા બળદની સામે જોયું, પેલા કૂતરાની સામે જોયું કે અલ્યા ભાઈ આ પશુઓમાંથી બધા બોલ બોલ કરે છે, હવે કોઈ પંખીમાંથી કોઈ છે કે નહીં? પેલો બગલો આવ્યો, બગલો સફેદ ઉજળા દૂધ જેવો બગલો. હા, બગલો કે બાપુ કે મારા કે 20 વર્ષ લઈ લો. એટલે 80 વર્ષથી 100 વર્ષનું આયુષ્ય બગલાનું. શું એ આપણને મળી ગયું? એના 20 વર્ષ આપણી અંદર મળી ગયા. 40 વર્ષમાંથી 100 વર્ષનું એક્સટેન્શન આપણે લઈ લીધું. હા,
એટલે 80 વર્ષથી 100 વર્ષની ઉંમર સુધીની અંદર ખુરશી પર બેહવાનું, સોફા પર બેહવાનું, ટાંકા ફાડવાના. શું કરવાનું? ટાંકા ફાડવાના. અમે તો આમ કરતા હતા, અમે તો તેમ કરતા હતા ને અમારી ઉંમરમાં અમે જે કર્યું છે, અમે જે જોયું છે ને શું જોયું છે? બાપાનું માર જોયું છે. ગધા મજૂરી કરી 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 વાંકા વળી ગયા છે. માળમાં ડિવિડન્ડ આવે, માળમાં વ્યાજ આવે, એના ઉપર જીવવાનું છે. હાથ વગર રૂપિયા રાખ્યા હોય તો મળે, નહીં તો પેલો ઉદ્યોગપતિ ગ્રાસિમ 700 કરોડનો માલિક, અને એની દશા કેવી છે? વોટ્સઅપમાં વાંચ્યું હશે. 700 કરોડનો માલિક, છોકરાએ બધી જ સંપત્તિ લઈ લીધી, પોતાના નામે કરી લીધી. 700 કરોડનો આસામી, ગ્રાસિમ મિલનો માલિક, અને એ બિચારો અત્યારે લોકોની મહેરબાની ઉપર લોકો જીવન જીવે છે. બધા કહેતા હતા કે જો હો તમારી પાસે રાખજો હો, હા કળિયુગ છે, આ છોકરાને તમે મારા મારા કરી બધું આલી દો છો. તમારી ઘરવાળી કહેતી હતી કે તમે થોડી રાખો, શાંતિ રાખો, મારો વિચાર કરો. પણ તમે તો બધા કે પાંચે આંગળીએ પરમેશ્વરને પૂજ્યા છે એટલે આપણને કઈ વાંધો કરવાનો આવવાનો નથી એમ સમજીને તમે એને ટાઢી પાડી દીધી. શું કર્યું? ટાઢી પાડી દીધી. તમારા સુખ દુઃખના જેને સાથી કહેવાય, જેનો વિચાર કરવાનો હોય, જીવ માત્રનો વિચાર કરવાનો હોય, અને એમાં પણ તમારા સહયોગી જે આત્મા ઋણાનુબંધે આવ્યા છે, જોડાઈને આવ્યા છે, એ આત્માનો તમારે પહેલો વિચાર કરવાનો હોય કે જેની સાથે તમારા ઋણાનુબંધના સંબંધો હતા, જેના નિશ્રાની અંદર, જેની હાજરીની અંદર તમે તમારા પૂર્વ ભાવના જે લેણા દેણીના જે કર્મો હતા ને એ કર્મને કાપ્યા, કર્મનું દેવું ઓછું કર્યું. એકમાત્ર ભારત વર્ષ છે, એની એવી ઉજ્જવળ પરંપરા છે. પતિ અને પત્નીની ઉજ્જવળ પરંપરા છે. હા, અર્ધાંગીની તમારું દુઃખ અડધું લઈ લે. તમને માથું દુખતું હોય તો દવાઈ આપે, અને ગળું દુખતું હોય તો માથું દુખતું હોય તો માથું દબાઈ આપે, અને ગળું દુખતું હોય તો હા. એટલે નહીં, એક ભાઈને એવું બન્યું હતું, એક ભાઈ છે ને એને એવું બન્યું હતું, એની પત્ની રોજ એને માથું દબાઈ આપે, રોજ માથું દબાઈ આપે. પેલો પડો પડો વિચાર કરે કે સાલું પાંચે આંગળીએ પરમેશ્વરને પૂજ્યા છે એટલે આવું એકદમ આજ્ઞાંકિત પત્ની છું. હું જે કહું ને કે ભાઈ આ કરવાનું છે, ભાઈ આ કરવાનું છે, હા કઈ બધું એટલી તન મન ધન એટલી સેવા કરે કે હવે માથું દબાવતા દબાવતા એક દિવસ પત્નીને વિચાર આવ્યો કે જ્યારે લગ્ન નહોતા થયા ત્યારે તમારું માથું કોણ દબાવતું હતું? લગ્ન થયા પછી તો હું રોજ તમારું માથું દબાવું છું, પણ લગ્ન થયા પહેલા તમારું માથું રોજ કોણ દબાવતું હતું? તો પેલા છગનભાઈએ કીધું કે પેલા મારું માથું દુખતું જ નહોતું. આ બધું કે લગ્ન થયા ને પછી માથાનો દુખાવો ચાલુ. આવું બોલતા નહીં બાપા, રૂમમાં હાથે રહેવાનું છે. અહીંયા આયા જો માળ માળ ચોમાસું કાઢો, નહીં તો કે છત્રી લઈને ઉપડી જાઓ. ખરેખર પેલા બળદના 20 વર્ષ, પુત્રના 20 વર્ષ, બગલાના 20 વર્ષ, આ છેલ્લા 80 થી 20 વર્ષ, એટલે છેલ્લા 80 ની અંદર 20 ઉમેરો એટલે 100 વર્ષનું શતાયુ, 100 વર્ષનું આયુષ્ય ભોગવવાનું એ ઘણા બધાને ગમે. ઘણા બધાને ગમે. શું ક્યારે કોઈની વર્ષગાંઠ હોય તો આપણે એનો ફોટો છાપામાં બે શતમ જીવ શરદ, શરદ ઋતુ વર્ષમાં એક જ વાર આવે. એટલે કે તમે કેટલું જીવો, હું તમારા માટે શુભેચ્છા પાઠવું છું. કેટલું જીવો તમે? શતમ જીવ શરદ, 100 વર્ષ 100 શરદ ઋતુ તમે જીવો, એટલે કે તમે શતાયુ ભવ, 100 વર્ષનું તમારું આયુષ્ય થાય એવા આશીર્વાદ આપું છું. બોલો, તમારે બધાને 100 વર્ષ જીવવું છે ને? કેટલું જીવવું છે કહી દો. અહીંયા ચૂકી દો. શિવંતભાઈ કેટલા વર્ષ જીવવું છે? હે, તમારે કેટલા જીવવું છે? હે, સંસારમાં છે ને માધી મુઠીએ જીવવાનું છે. સંસારમાં શું કરવાનું છે? તમે સંસાર વાળો ને તો તમારી વાત છે ને એ બહાર જાય નહીં, બાજુ વાળો જાણે નહીં. એટલે સંસારમાં બાંધે મુઠીએ જીવવાનું. પણ દેવની પાસે, ગુરુની પાસે અને ભગવાનની પાસે જઈ અને તમારું આયુ છે ને એ બધું ખોલી નાખવાનું. એટલે અહીંયા તમે બોલો તો વાંધો નહીં, સમજ્યા? અહીંયા બોલો તો વાંધો નહીં, પણ જો હમણાં તમે રૂમમાં જઈને બોલો ને, હા તો બબાર ઉભી થઈ જાય, તો બબાર ઉભી થઈ જાય. દેવની પાસે, ગુરુની પાસે, ધર્મના ફિલ્ડની અંદર જઈ અને તમારા અંતરની જે વાત છે
એ અંતરની વાત તમારે રજૂઆત કરવાની છે કે હે પરમ પિતા પરમાત્મા, સંસારની અંદર મારી પરિસ્થિતિ આવી છે, ખરેખર ગુરુ ભગવંતની વાણી સાંભળી, ભક્તામરની કથાઓ સાંભળી, આજની જે કથા છે એ સુબુદ્ધિ મંત્રીની કથા છે. સુબુદ્ધિ મંત્રી, એને સારી બુદ્ધિ મળી છે. ખરેખર સંસારમાં સુખી થવું હોય તો પરમાત્માની પાસે નિર્મળ બુદ્ધિ મળે, સારી બુદ્ધિ મળે, બીજું કઈ જોઈતું નથી. મારી બુદ્ધિ તો બહુ છે. આ છોકરાઓમાં બુદ્ધિ તો બહુ છે, માથાના છોકરાઓ વળ્યા બધા. શું અત્યારે છોકરાઓ ફર્ટિલાઇઝર યુગમાં જન્મ્યા છે ને, એની પાસે બુદ્ધિ તો બહુ છે, પણ બુદ્ધિની અંદર નિર્મળતા નથી, બુદ્ધિની અંદર વિકાર ઉત્પન્ન થયેલા છે. એટલે એના કારણે ન કરવાના કૃત્ય કરે છે. તમે જેને બચપણથી જ એવું શીખવાડ્યું છે, મમ્મા કહેવાનું ને ડેડી કહેવાનું, મમ્મા કહેવાનું ડેડી કહેવાનું. ડેડી એટલે બધું ડેડ થઈ જાય, મરી જાય બધું. ડેડ એટલે બધું મરી જાય, કોઈ સંસ્કારો રહે જ નહીં. અને એની અંદર રોજ પગે લાગવાને બદલે ફાધર્સ ડે અને મધર્સ ડે એટલે ખાલી આખા વર્ષમાં એક જ દાડો પગે લાગવાનું છે. સંવત્સરી ઈચ્છા કરવાનું, ખાલી વર્ષમાં એક જ વાર ઈચ્છા કરવાનું, બાકી વખત બાંધવાનું. રોજ કે પપ્પા તમને ખબર નથી પડતી, તમે આમ કર્યું, તમે તેમ કર્યો. તમે કર્યું શું જિંદગીમાં? પાછા તમને એમ કહે કે તમે કર્યું શું એમ. એટલે તમારે તમારો 70 વર્ષનો ઇતિહાસ એને કહેવો પડે, બેટા અમે 70 વર્ષના થયા છે ને, આ ટાલ એમને નથી પડી. અમે 70 વર્ષના થયા છીએ, બધા ઉખડી ગયા, ધોળા થઈ ગયા. હા, એમને નથી થયું. એમ કરી તમારે 70 વર્ષનો ઇતિહાસ પેલા 10-12 વર્ષના ટેણિયાને તમારે આવવો પડે. પેલા તો આમ એક ધાક પડતી હતી ને, એક ધાક મારે એક આકોટો પડે ને તો છોકરો ચૂપચાપ છે ને એકદમ બિલાડીના બચ્ચા જેવો ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી જતો હતો. હા, બેસી જતો હતો. માસ્તર એક ફૂટપટ્ટી મારતા હતા, શિક્ષક એક ધોલ મારતા હતા, બાપો એક ધોલ મારતો હતો. પેલું વચમાં આવ્યું હતું ને કે 3G 4G 5G અને એના ઉપર બાપુજી. 3G 4G ને 5G ચાલે છે, પણ એના ઉપર કોણ હતું? બાપુજી. કે બાપુજીનો એક ધોલ પડતો હતો ને એટલે 5G ચાલુ થઈ જતો હતો. શું? પણ અત્યારે તો બાપુજી પણ કેવા થઈ ગયા છે? એકદમ નિરંજન નિરાકાર શાંત થઈને બેસી ગયા છે. શું? સાવ કાંઈ ઠાણે ને મોડે ને જાણે ને અફાણે બોસીરામી 100 લોકો કાવસર. કેટલા લોકો કાવસર? 100 લોકો કાવસર. બેટા એઝ યુ લાઈક, તને જેમ ગમે છે એમ તું કર બેટા, મને કોઈ વાંધો નથી, તું મને શાંતિથી જીવવા દે. છું તારે જેમ કરવું એમ કર. પેલા બાપુજી એમ કહી શકતા, આશ્રમમાં જતા હતા, ગુરુઓ કે સત્યમ વદ ધર્મમ ચર, સાચું બોલ, ધર્મનું આચરણ કર. સત્યમ વદ ધર્મમ ચર, આ બધું શીખવાડવાનું હતું. વિનય અને વિવેકના પાઠ શીખવાડવાના હતા. બેટા કાકા કહેવાય, બેટા મોટા બાપુજી, પપ્પાના મોટા ભાઈને મોટા બાપુજી કહેવાય. ત્યાં મોટા બાપુજી કહેવાય. એ બોલે એટલે હું ચૂપ થઈ જાઉં તો તારે ચૂપ થઈ જવાનું. પણ પેલો તો કે હિસાબ કરવા મને જોડે બેહાડો. શું કે છોકરો? તમારા ભાઈઓ સામે તમે બોલી શકતા નથી એટલે તમારે હિસાબ કરવાનો હોય તો મને બેસાડો. કેમ કે છોકરો ભણ્યો ને પાછો LLB કર્યો છોકરો, એટલે તમે બોલી શકતા નથી તમારા ભાઈની સામે. એક સામાન્ય હતી, એક મર્યાદા હતી કે તમારા મોટા ભાઈ હોય, મોટા કાકા હોય, વડીલ હોય, એની સામે તમે કોઈ દિવસ ઊંચા અવાજે બોલતા નહોતા. અને આજે આ બધી પરંપરાઓ ઓવરઓલ તૂટી છે. એના કારણે સોશિયલ ડિસ્ટન્સ વધ્યું છે, સામાજિક તણાવ વધ્યા છે, લોકો ડિપ્રેશનની અંદર આવે છે. એક ઘરમાં 4 માણસ હોય છે અને ચારેની દિશા અલગ અલગ હોય છે. એક ઘરમાં 4 માણસ હોય, ચારેની દિશા અલગ અલગ હોય છે. વિચાર દિન પ્રતિદિન દેશ વિરુદ્ધનું કૃત્ય, રાજ્ય વિરુદ્ધનું કૃત્ય, કાળ વિરુદ્ધનું કૃત્ય આપણે કરવા માંડ્યા. જે દેશની અંદર જે ભાષા હોય, જે પરિધાન હોય, વસ્ત્ર હોય, એ પહેરવાના હોય. જે દેશની અંદર ઠંડી બહુ પડતી હોય, હા, અને ત્યાં જીન્સના પેન્ટ પહેરે તો બરોબર છે, પણ અહીંયા ભારત દેશની અંદર આટલી બધી ફૂલ ગરમી પડતી હોય અને પછી એમાં ચુસ્ત જીન્સના પેન્ટ પહેરે એટલે શું થાય? સ્કિનના રોગ થાય, ગરમી વધે. અને
આ નસો છે ને, હાથની પગની જે બધી નસો છે ને, એ નસો ઉપર ભાર આવે છે, એ નસો ઉપર દબાણ આવે છે, એટલે એ નસોના કારણે બળાત્કાર વધ્યા છે. શું થયું છે? ચુસ્ત કપડા પહેરવાના કારણે આ બળાત્કારો વધ્યા છે. આ છાપાની અંદર રોજ બરોજ આવે છે, પણ તમે તો કશું બોલી શકતા નથી, એટલે તમારે શું કરવું પડે? આંખ આડા કાન કરવા પડે. શું કરવું પડે? આંખ છે ને એને આડા કાન કરવા પડે. આંખ આડા કાન કોણ કરી શકે? કોના કાન? સૌથી મોટા કાન કોના હોય? સસલાના હોય. કોના? હાથીના નહીં, સસલાના હોય. સસલું હોય ને, સસલું, એના કાન એકદમ લાંબા હોય. એમ આંખને આડા કાન કરી શકે, એટલે તમારે આંખ આડા કાન કરવા પડે છે. અત્યારે પરિસ્થિતિ આવી ગઈ છે. જે રાજાની પાસે સુબુદ્ધિ નામનો મંત્રી છે, તમારી પાસે સુબુદ્ધિ નામનો ગુણ છે, અને એ સુબુદ્ધિ નામનો ગુણ ભક્તામરની આ ગાથા બોલવાથી આવે છે. તમારી બુદ્ધિ નિર્મળ થાય છે. જેમ અલ્પશ્રુતમ ગાથા, છઠ્ઠી ગાથા ગઈ, એનાથી શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયપસમ થાય છે. છઠ્ઠી ગાથાથી. પેલી ગાથાની અંદર અશેષ માસુ, એની અંદર સમસ્ત, અશેષ એટલે બધું જ, સમસ્ત અંધકારને, આંસુ એટલે શીઘ્રપણે દૂર કરવાની તાકાત. આ ભક્તામર સ્તોત્રની અંદર જે સમસ્ત પ્રકારનો અંધકાર, જ્યાં આપણી બુદ્ધિ ચાલે નહીં, અનેક પ્રકારના અંધકારો અંદર રહેલા છે. હું અને મારું એ પણ અંધકાર છે. હું અને મારું એ પણ એક પ્રકારનો અંધકાર છે. આ અંધકાર છે ને, તમે ભક્તામણની ગાથા ગણો, તમારી અંદર ઉદારતાનો ગુણ આવશે કે મારું કશું નથી, લો મારે આપી દેવું છે, લઈ જાઓ, બસ. આપણા અહીંયા આવેલા 120 આરાધકોનો જ અનુભવ કહું છું, એનો જ અનુભવ કહું છું. ખાલી ધીમે 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 ધીમે, જેમ પેલા બાએ ગાયું કે વાણી વખાણી, વાણી વખાણી, એટલે ચાંદીની આંગીની અંદર 6000 રૂપિયા, 100 ગ્રામ ચાંદી, ભલે મારે 50 કિલો ભેગી કરવાની છે, પણ કે 100 ગ્રામ ચાંદી અમારા એક કલ્યાણ મિત્ર જે માટુંગાની અંદર એને કીધું છે ને આપી છે, એમના આવી ગયા. એનું આપેલું જોઈને સામાયિક મંડળના બીજા બેનને થયું કે તે આપી છે તો મારે આપી છે. એ કે સાહેબ અમારે પણ 100 ગ્રામ ચાંદી આપી છે. એમ કરતા કરતા પરમાત્માની આંગી, આ પરમાત્માનું પ્રકૃષ્ટ પુણ્ય, એમ કરતા 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 50 કિલો પૂરી થઈ જશે એવા કેટલાય ભક્તો પડ્યા છે. સિમંદર સ્વામી પરમાત્માના, જેમ હમણાં પેલો આજોલ વાળો વિપુલ આવી ગયો, એના દાદા પોપટલાલ હકમચંદ, તમારા વિજાપુર 27 ની અંદર સિમંદર સ્વામી પરમાત્માનું નામ પડે એટલે મહેસાણા સિમંદર સ્વામી પરમાત્માના માથા ઉપર 22 કિલોનો મુગટ એ પોપટલાલ હકમચંદનો. અહીંયા પણ સિમંદર સ્વામી પરમાત્મા, તમને તો ખબર જ હોય, તમે નાતના છો એટલે, પણ આ બાકીના લોકોને ખબર પડે કે અહીંયા પણ સિમંદર સ્વામી પરમાત્માનો મુગટ એ પોપટલાલ હકમચંદનો, પોપટ કાકાનો, લગભગ 12 કિલો કે 14 કિલો છે, મને ખ્યાલ નથી. અહીંયા મૌડીની અંદર 27 દેવકુલિકાઓ બનાવવાની હતી, 24 તીર્થંકર ભગવાનની 24, પણ કે બીજી 3 ઉમેરવાની છે. એટલે પોપટલાલ હકમચંદ કે સિમંદર સ્વામીની એક દેવકુલિકા બનાવો, આખી દેવકુલિકા મારી, એટલે દેવકુલિકા મારી, ભગવાનની મૂર્તિ મારે ભરાવાની, ભગવાનની આંગી, પાખર, મુગટ બધું મારું, પ્રતિષ્ઠા મારી, બધું જ મારું, એની ધજા પણ મારી. મૌડીમાં સિમંદર સ્વામી પરમાત્માની દેરી પણ એમની. સિમંદર સ્વામી પરમાત્મા પ્રત્યે એટલો બધો લગાવ હતો. ગુરુ મહારાજની પાસે સિમંદર સ્વામીનો મૂળ મંત્ર લીધો હતો. બપોરે તમે જે બોલો છો ને, એ મૂળ મંત્ર એમણે ગુરુ મુખે લીધો હતો. લીધા પછી એ લગની લગાડી હતી, લગની લાગી ગઈ હતી, અને બસ અંદરથી એક શ્રાવકને લાગી ગઈ હતી. જો સાધુને તો લાગે, કારણ કે સાધુ છે ને સાધના કરવા માટે નીકળ્યા છીએ. અમને એમ કોણ કે 8 કલાક ને 6 કલાક બેહી રહેવાનું છે, ધર્મની આરાધના કરવાની છે, તો અમે એના માટે તો નીકળ્યા છીએ, અમને વાંધો નથી. પણ તમને કહીએ કે તમારે અહીંયા બેહી રહેવાનું છે, આજે તમારે પોરસીના પચકાને બેહાણું કરવાનું છે, તો શું થાય? શું થાય? તૈયારી તમારી? ના ના, હું તો છોડી દઈશ, દયાવાળો માણસ. હું તો ખાલી પૂછું છું. ના ના, કરુણા સાગર તો બહુ બનવાને વાર છે, બરોબર છે. કારણ કે અહીંયાની અંદર જે મોનીય કર્મ પડ્યું છે, એ મોનીય કર્મ જાય
ત્યારે શાંત રાગ રુચિભી, યહી શાંત રાગ રુચિભી, કે જ્યારે મોનીય કર્મ મમતા અંદરથી નીકળી જાય છે ત્યારે શાંત રસની રુચિના પરમાણુ એકદમ ઉત્પન્ન થાય છે. ભગવાનને જુઓ એટલે તમને મોહ જાગે નહીં, પણ આપણી અંદર રહેલો જે મોહ હોય ને ખતમ થવા માંડે. તમને એમ થાય કે મારી પાસે 500 ની નોટ છે, ભંડારમાં મૂકી દઉં. અહીંયા ઘણી વાર ભંડારની અંદરથી, એમાં પાલિતાણા જે ભંડાર કરવા માટે જાય છે અમદાવાદના શ્રાવકો, ગિરનારની યાત્રા કરવા માટે જાય છે, ભંડારની અંદરથી સોનાની વીંટીઓ નીકળે છે, ગળાનો ચેનનો હાર નીકળે છે, એ ભગવાનના ભંડારની અંદર પૂરી દે છે. કે ભગવાનને જોયા પછી મોનીય કર્મ તમારું રહેતું નથી, ટકતું નથી. અને એ સત્ય છે કે તમારી, નહીં તો બાકી આ વાલની વીંટી પણ છોડવી ને એ બહુ મુશ્કેલ છે. શું વાલની વીંટી છૂટે નહીં. તમે હાથમાં પહેરેલી વીંટીઓ, દાદા વીંટી, તો કે આ તો મારા લગ્ન વખતની વીંટી છે અને તારી દાદીના ત્યાંથી મારે આવેલી છે. શું છે? આ ફિંગર રિંગ છે. શું કહેવાય? એ પહેરેલી છે, એમની એમ પહેરેલી છે, પણ દાદા નીકળે છે કે નથી નીકળે તો કાઢશો કેવી રીતે? મર્યા પછી શું કરશે? કાપીને કાઢશે ને. શું કરશે? કાપીને કાઢશે. એના કરતા સમજીને, જાતે સમજીને, મર્યા પછી કાપીને કાઢે એના કરતા આપણી જાતે પરમાત્માને બહુમાન પૂર્વક સમર્પણ કે પ્રભુ તારી કૃપાથી મળેલું તુજને અર્પણ કરું છું. બસ, આમાં મારું કશું નથી. તમે શું લઈને આવ્યા હતા ભાઈ? આ નામ પણ પાછળથી દિલીપ કુમાર નામ પાછળથી પાડીશું. આ નામ તમારું પાછળથી ફૈબાએ આવીને નામ પાડ્યો. ફૈબા હોય તો ફૈબા પાડે, નહીં તો બેન આવીને નામ પાડે. બરાબર ને? ફૈબા ના હોય તો કોણ પાડે? હે? કોણ પાડે? હા, માં પાડે, બેન પાડે. ફૈબા ના હોય તો કે છે કે આ નામ પણ પાડ્યું, પાછળથી પાડ્યું, ઓળખ આપી. જન્મ્યા ત્યારે નામ વગરના, અનામી. કેવા? અનામી એટલે નામ વગરના. અને મરીને જ્યારે લઈ જાય આપણને ત્યારે ન નામી. શું કહેવાય? ન નામી. ત્યારે પણ કોઈ નામ નહીં. શેમાં લઈ ગયા? તો ભાઈ નનામીમાં લઈ ગયા. શેમાં લઈ ગયા? નનામી. અનામી જન્મ્યો, નનામીમાં ગયો. અને બાકી વચ્ચે જે આ 60 વર્ષનું ને 80 વર્ષનું જે પિક્ચર છે ને, પિક્ચર, એ બધું પિક્ચર બહુ કલરફુલ છે. કેવું છે? બહુ કલરફુલ છે. સંસારના એવા આટાપાટા જોયા યુગે યુગે. એટલે દર 5 વર્ષે આવા સિતારા પાકે. શું 5 વર્ષ થાય ને એને પાછા કોઈ નવા સિતારા પાકે. એટલે જૂના સિતારા બેસી જાય, નવા સિતારા પાછા પાકે, નવા ચાલે, નવા ચાલે, નવા ચાલે. એમ કરતા કરતા અનાદિ કાળ સુધી આ સંસાર ચાલવાનો છે. કેટલા જીવો મોક્ષે ગયા પૂછવામાં આવે, કેટલા જીવો મોક્ષે ગયા? જઈ આઈ હોય ઉચ્ચા જીર્ણ મગ્ગમની ઉત્તરમ તૈયાર એકસ્સ નિગોયસ અનંત ભાગોય સિદ્ધિ ગયો. એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે. કેટલો? એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે. આ બહુ મોટી ધાર્મિક શાસ્ત્રીય વાત છે. નિગોદ એટલે આંખના પલકારામાં 17.5 ભવ થાય ને, એ નિગોદ. એટલે કે નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે. બસ. એટલે તમારી ભાષામાં કેવું હોય ને તો આટામાં લૂણ જેટલા. કેટલા? લોટનો પિંડો આટલો બાજુ, એમાં મોણ કેટલું નાખવામાં આવે? મીઠું કેટલું નાખવામાં આવે? એક ચપટી મીઠું નાખવામાં આવે. આટલો લોટ બાંધ્યો હોય એમાં ચપટી મીઠું નાખવામાં આવે. એટલે કે કેટલા જીવો મોક્ષે ગયા છે? તો કે આટામાં લૂણ જેટલા મોક્ષે ગયા છે. આપણો નંબર લાગ્યો નથી. લગાડવું છે? ક્યાં જવું છે? મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે. ક્યાં જવું છે? મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે. પેલા સુબુદ્ધિ નામનો મંત્રી, અને એ સુબુદ્ધિ મંત્રી રાજાની પાસે બેઠો હોય એટલે રાજાને કોઈ ચિંતા નહીં. હવે આ સુબુદ્ધિ મંત્રી એકવાર બેઠો છે દરબારમાં, અને બહુરૂપી આવ્યો. બહુરૂપી વિદ્યાના બળે એને શંકર ભગવાનનો રૂપ કર્યો, કૃષ્ણ વાસુદેવનું રૂપ કર્યો. કૃષ્ણનું રૂપ કર્યું એટલે રાધા વલ્લભ એવું થયું. રાધાઓ આવી ગઈ અને છમ્મક છલ્લો બધા નૃત્ય થવા માંડ્યા. આ બધું થવા માંડ્યો. લોકોએ જોયું, વ્યામો થઈ ગયો. દુનિયા ચમત્કારને નમસ્કાર કરે છે. એટલે વ્યામોમાં પડી ગઈ કે ઓહો, શું એની પાસે વિદ્યા છે? આમ ચપટી વગાડે ને રૂપ બદલાય, ચપટી વગાડે ને રૂપ બદલાય. બધા રૂપ લીધા. એટલે સુબુદ્ધિએ ઉભા થઈને કીધું કે ભાઈ, તે બધાના રૂપ લીધા છે ને, તો તીર્થંકર ભગવાનનું રૂપ લીધું નહીં. ખબરદાર, એમ કરીને આંકડો ઘણો લાલ કર્યો. પેલો કહે છે કે હવે હું આ એ જ કરવાનો છું, હવે હું આ એ જ કરવાનો છું. એમ કરીને એણે તીર્થંકરનું રૂપ કર્યું.
અને તીર્થંકરનું રૂપ કર્યું. આ બાજુ પેલો બુદ્ધિ ધન સુબુદ્ધિ મંત્રી આ ગાથા ગણવા માટે, ભક્તામણની આ ગાથા ગણવા માટે બેસી ગયો. બસ વક્ત્રમ કોતે સુર નરોરગ નેત્રહારી. ક્યાં મોઢું છે ને કે તીર્થંકર પરમાત્મા જેવું મોઢું આ દુનિયાની અંદર કોઈનું ના હોય, કોઈ નકલ ના કરી શકે એની. અને એટલા માટે તો આપણે ત્યાં તીર્થંકરના નાટક ભજવાતા નથી. તીર્થંકરનું રૂપ કોઈ લઈ શકતું નથી. તીર્થંકરના જ્યારે લગ્ન થાય છે અંજન સલાકાની અંદર, ત્યારે એ કન્યા કોણ બને છે તીર્થંકરની? એક ઘડો હોય ને ઘડા ઉપર શ્રીફળ મૂકેલું હોય, એના ઉપર લાલ કપડું બાંધેલું હોય, એટલે પેલું પાનેતરને ચુંદડી તરીકે લાલ કપડું મંગલ માટે, અને એના ઉપર કાચા સૂત્રની નાણાચરી બાંધી અને તીર્થંકર ભગવાનના જ્યારે અંજન સલાકામાં લગ્ન કરવામાં આવે છે, એમાં આચાર્ય ભગવાન તો મંત્ર બોલે છે. એ ભગવાનના લગ્નના મંત્ર કોણ બોલે? આચાર્ય ભગવાન બોલે. ખરેખર ભગવાનના માતા પિતા બનવા જેવું છે, ઇન્દ્ર ઇન્દ્રાણી બનવા જેવું છે, મામા મામી બનવા જેવું છે, ફૈયારું લાવવા જેવું છે, ફઈ બનવા જેવું છે. ભગવાનનું નામ પાડવાનું સૌભાગ્ય આપણને મળે. ખરેખર અંજન સલાકાના પાત્રોની અંદર તમે પ્રભુમય બની જાઓ છો 10 દિવસની અંદર. જ્યારે પછી આ બધા જ વાઘા શણગાર મુગટ ફુગટ બધું ઉતારીને જ્યારે બધા ઘેર જાઓ છો ને, ત્યારે સ્વપ્નની અંદર પણ તમને પરમાત્મા આવે, એ કલ્યાણકો આવે, એ સ્તવનો આવે, એ ગીતો આવે, એ મેરુ મહોત્સવ દેખાય, આ બધું દેખાય. આ અંજન સલાકા થાય છે ને કે ઉત્કૃષ્ટ પરમાત્માની ભક્તિ છે. શું છે? ઉત્કૃષ્ટ પરમાત્માની ભક્તિ છે. એટલે પેલા એ તીર્થંકરનો રૂપ લીધો અને ગાથા ગણવાની અંદર શરૂ કરી અને તુરત જ ચક્રેશ્વરી માતાજી પ્રગટ થયા અને સીધે સીધું પેલાનો જે બહુરૂપી આવ્યો હતો એનું ડાચું ફેરવી નાખ્યું, એનું મોઢું છે ને ફેરવી નાખ્યું કે હવે તારા મોઢાને તું સીધું કર ભાઈ. કોઈ દુનિયાની તાકાત છે કરી શકે? આ ભક્તામણની તાકાત છે કે તમે ધારો તે કરી શકો. જૈન ધર્મની કોઈ પણ માણસ અવહેલના કરતું હોય, આસાધના કરતું હોય, નિંદા કરતું હોય, એને રોકવા માટે માત્ર તમે ભક્તામણની સાધના, ભક્તામણની આરાધના તમે શરૂ કરી દો, અને એમાંથી પણ જે ગાથા ગમતી હોય તે બસ ઓટોમેટિક પેલો માણસ છે ને શાંત થઈ જાય, એ સુધરી જાય, શાંત થઈ જાય, અને નહીં તો એવો ખોઈ જાય. પેલી ચકેશ્વરી માતાએ આકાશવાણી કરી કે સુબુદ્ધિ મંત્રીએ તને ના પાડી હતી કે તું આ પ્રમાણે ના કરીશ, અને છતાંય તે કર્યું. એટલે તું સુબુદ્ધિ મંત્રીની હવે સભાની અંદર ઉભો થઈ એના પગ પકડ અને માફી માંગ. જાહેરની અંદર બહુરૂપી હતો, મત્યો ગમે એટલું પોતાનું મોઢું સીધું કરવા માટે મંત્રોચ્ચાર કર્યો, જે કઈ વિદ્યા હતું એની સ્મરણ કર્યો, છતાં પણ એમાંથી કઈ થયું નહીં. એટલે પછી ઉભો થયો, આખી સભા હસવા માંડી. એને થઈ ગયું કે આ સભાની અંદર થો 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 થઈ ગયો કે ખરેખર કે આ ભક્તામણ સૂત્રની તાકાત કેવી છે. ઉભો થયો, સુબુદ્ધિના પગ પકડ્યા અને કે હું તમારી માફી માંગુ છું. અને એ પ્રમાણે જાહેરની અંદર સભાજનોની સમક્ષ, રાજાની સમક્ષ, સુબુદ્ધિ મંત્રીની સમક્ષ માફી માંગે. અને ત્યારે એનું મોઢું ચકેશ્વરી માતાએ સીધું કર્યું. સીધું કરીને કહે છે કે હવે આ બધી વિદ્યાઓ તું ભૂલી જા, આ બધી જ વિદ્યાઓ ભૂલી જા. આના કરતા પણ ઉપરની અનેક પ્રકારની વિદ્યાઓ એ ભક્તામણ સૂત્રની અંદર છે. એટલે હવે તું કાલથી છે ને સુબુદ્ધિ મંત્રીની પાસે ભક્તામણ સૂત્ર શીખવાનું ચાલુ કરી દે. દુનિયાનો ખજાનો, આ સંસારનો ખજાનો, નવે નિધાન જે કંઈ જોઈએ છે આખું બધું ભૌતિક છે, પણ ભૌતિક નહીં. હું આત્મા છું અને મારે પરમાત્મા બનવું છે એવો સંકલ્પ કરી અને તમે ભક્તામણ ગણો ને તો તમે પરમાત્મા બની શકો. શું ભાઈ? એવી અલૌકિક તાકાત ભક્તામણની અંદર છે કે મારે આત્મામાંથી પરમાત્મા બનવું છે. બોલો હવે એનાથી ઉપરની કોઈ વસ્તુ છે દુનિયાની અંદર? કહો તમે. એનાથી ઉપરની દુનિયામાં કોઈ જ વસ્તુ નથી. મારે આત્મામાંથી પરમાત્મા બનવું છે, અને પરમાત્મા બનવું છે એટલે શું આવે? સંવર, નિર્જરા અને મોક્ષ. 9 તત્વની અંદરથી તમે જ્યારે સંકલ્પ કરો કે હું આત્મા છું, ત્યારે 6 તત્વ આવે છે. 9 તત્વની અંદરથી 6 તત્વ તમારી અંદર આવે છે. હું આત્મા છું. જીવ, જીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ.
એ 9 તત્વોમાંથી 6 તત્વ આવે છે. હું આત્મા છું એ સંકલ્પ કરો છો એની પ્રતીતિ થાય ત્યારે. પણ જ્યારે મારે પરમાત્મા બનવું છે એવી શ્રદ્ધાપૂર્વકનો સંકલ્પ કરો છો ત્યારે તમારા જીવનમાં શું આવે છે? સંવર, નિર્જરા અને મોક્ષ. તમે ઊભા થઈને ઉપવાસનું પચકાણ, આ સંવર થયો. બ્યાસરાનું પચકાણ, કોઈ પણ પચકાણ કરો છો, નવકાશીનું પચકાણ, એનાથી અનેક પ્રકારના પાપો તમારા આત્માની અંદરથી આવતા અટકી જાય છે. અનેક પ્રકારના પાપો તમારા આત્માની અંદર આવતા અટકી જાય છે. એટલે કે સંવર ભાવની અંદર તમે આવો છો એટલે કે આવતા કર્મો છે ને એ અટકી જાય છે. હવે અંદર જે પડ્યા છે, જે જૂની એન્ટ્રીઓ બધી પડી છે, જૂનો જે કચરો બધો અંદર પડ્યો છે, એ શેના દ્વારા? ધર્મની આરાધના દ્વારા, પરમાત્માના જાપ દ્વારા, પરમાત્માની ભક્તિ દ્વારા, સામાયિક દ્વારા, પ્રતિક્રમણ દ્વારા એની નિર્જરા થાય છે. શું થાય છે? નિર્જરા એટલે કર્મોની નિર્જરા થાય છે. તમે અહીંયા બેસીને સામાયિક કર્યું, તમારા કેટલા કર્મો પતી ગયા તમને ખબર નથી. હિસાબ બધો સુપર કોમ્પ્યુટરમાં ઉપર રખાય છે, તમને ખબર નથી. પણ તમે જો 48 મિનિટ શુદ્ધ ભાવથી અહીંયા માત્ર મારું જ મોઢું જોયું, બીજે ક્યાંય જોયું નથી, 48 મિનિટનું સામાયિક શુદ્ધ, માત્ર સ્થાપનાજી દેખાય, પરમાત્મા દેખાય, ગુરુ ભગવાન દેખાય, એની વાણી સંભળાય, બીજું કઈ નહીં. તો નિર્જરા ભાવની અંદર તમે આવી ગયા. એવા અસંખ્ય કર્મોની નિર્જરા, એટલે અંદર રહેલા કર્મોની નિર્જરા થઈ જાય એટલે તમારો આત્મા મોક્ષ ભણી ધીમે 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 આગળ વધે છે. 7 રાજલોકનું અંતર આપવાનું બાકી છે અને આપણો આત્મા મોક્ષ ગતિને પામે એ જ એકની એક શુભાભિલાષા. એટલું કે આમાં પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ પણ શબ્દ કહેવાયો. શ્રી સંઘની સાક્ષીએ દ્રવ્ય મિચ્છામિ દુઃખમ